આવો ને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવો ને ઓરા. બોલવાનું બધાએ છે, પછી એમાં હડતાલ રાખો. આવો ને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવો. આ શેરી કઈ છે? હૃદયની, ભાવની, ભક્તિની, પુકારની હોય. કહું વાત તો આ શબ્દો તો સાવ નાના છે. મારી શેરીએ તમે આવો, મારો પુકાર સાંભળો, મારા દિલમાં આવો. મારી નજરોની વૃત્તિ જે તમને ખોળે છે એ પણ એક રસ્તો છે. અને ચારેય બાજુ આપણે કોઈ વ્યક્તિ ખોવાઈ ગયું હોય, મિત્ર હોય, તમારો બાળક હોય, દીકરો હોય, સ્નેહી હોય, જે પછી ક્યાંક જડતો ન હોય ને આપણે આમ ગોતીએ મેળાવડામાં, એ નજર છે ને, એ નજર એક રસ્તો છે. તો આપણે એમ કહીએ ભાઈ એ ક્યાંય નજરમાં આવતો નથી હો. એ શેરી છે, બહુ પાતળી શેરી. અને નજરમાં જેથી ભગવાન આવી જાય તેથી આપણું કામ થઈ જાય. પણ નજરમાં દુનિયા આવે છે પણ ભગવાન આવતો નથી. જ્યાં નજર નાખીએ ત્યાં રૂપિયો નજરમાં આવે છે, જ્યાં નજર નાખીએ ત્યાં ભોગ નજરમાં આવે છે, જ્યાં નજર નાખીએ ત્યાં દુનિયાના સંબંધી નજરમાં આવે છે, જ્યાં નજર નાખીએ ત્યાં વેપાર નજરમાં આવે છે. પણ આપણને ભગવાન નજરમાં નથી આવતું. એવું જ છે ને, નજર નાખીએ સારા મજાનું કોઈ વસ્તુ જોઈએ તો આ ખાવા જેવી છે, પણ આ વસ્તુ ઠાકોરજીને ધરાવવા જેવી છે, તો એ નજર ભગવાન નજરમાં આવ્યો કહેવાય. પણ દુનિયા જ નજરમાં આવે છે, દુનિયા જ નજરમાં. શું આવે છે? નજરમાં એ જ આવે છે. એટલે બહુ નાની વાત પણ ભાવ બહુ મોટો. મારી શેરી, નજર રૂપી શેરી, પુકાર રૂપી શેરી, ભક્તિ રૂપી શેરી, સ્તુતિ પ્રાર્થના રૂપી શેરી. અરે ભજનની 5 માળા છે એ શેરી. આ બધું જે આપણે કંઈક કરીએ છીએ નાનું નાનું, એ નાનકડી શેરી. અત્યારે બેઠા છે ને જે થોડોક અવાજ કરીએ છીએ દિલનો, તો એ પણ એક શેરી છે, ગલી છે, રસ્તો છે, માર્ગ છે, પથ છે, વિધિ છે. આવો ને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવો ને ઓરા. પણ તમે અમે પુકારીએ તો નજરમાં ન આવી. એમાં 2 વસ્તુ છે. એક તો આપણે ખોળતા હોઈએ કે નહીં, એને ખોળીએ છે કે નહીં, કે બીજું ખોળીએ છીએ શું ખબર. અને ખોળતા હોઈએ તો બ્રહ્માનંદ સ્વામી તેને જ ખોળે છે. એટલે શબ્દ કેવો વાપરો છે જો, છેલ છબીલા. છેલ છબીલો ક્યાંય ટકે જ નહીં. જે વર્ણાગી હોય, રસીલો હોય, રસિક હોય, ખેલાડી હોય, હવે એ ક્યાંથી નજરમાં આવે? તમે નવરાત્રી હોય, પછી શેરવાની પહેરી હોય, હાથમાં રાસ લીધા હોય, પછી જે તમે આ ઉછળીને છબીલાઈ કરો, એવો છેલ છબીલો છે આ. હવે એ જલ્દી નજરમાં ન આવે, કારણ કે એ એટલા ચંચળ હોય છબીલો. આપણે આ નજર કરી તો આ નીકળી ગયો હોય. એટલે શબ્દ વાપરો છે કે મહારાજ તમે જલ્દી અમે ગોતીએ તો નજરમાં આવો એવા નથી, અને તમે બહુ છેલ છો, વર્ણાગી છો, તો અને છબીલા ક્યાંય તમે છબો એવા નથી. પણ હવે અમારી નજરમાં આવો ને. આવો ને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવો ને ઓરા. આવો ને ઓરા એ તે કરીને સામું હેરીએ, આવો ને ઓરા. તમે કોઈ મિત્રને, ભાઈને, સંબંધીને કોઈને હેત કર્યું હોય તો એ હેતના દોરો આમાં નાખજો એટલે એક એક શબ્દનો અર્થ થઈ જશે. 10 વર્ષ પછી તમારે ઘેર બાબાનો જન્મ થયો ને પછી બાબાને તમે ખોળો ને નજર, બધાય છે પણ એ મરટી ન્યુચીમ નહીં. અને પછી એની સામું એ તમારે સામું ન જોતો ને આમ જ જોઈ રાખો તો એને કે મારી સામું જો ને, શું ન્યા જોઈએ છે? એ મારા બ્રહ્માનંદ સ્વામી કે છે મહારાજ તમે આમ જુઓ તો આપણે એક એક કરીને આમ આપણે આમ સામું જોઈએ, મારી સામું તમે જો.
હા વાત નાની પણ આવો ને ઓરા હેતે કરીને સામું હેરીએ આવો ને ઓરા જોવું નિરખવું અને હેરવું ત્રણેયના અર્થ જુદા છે. સર્વત્ર સામાન્ય રીતે આમાં નજર ફેરવી રાખી અને જોયું કહેવાય. નિરખવું હોય એ વિશ્લેષણાત્મક છે કે આ કોણ છે ને કેવો છે ને સારો છે કે નથી, એ નિરખવું કહેવાય. પણ હેરવું કેને કહેવાય કે એમાં જોવાનું વિશ્લેષણ કરવાનું ને એવું કાંઈ આવે જ નહીં, ચોંટી જ જાય, એને હેરવું કહેવાય. આવો ને ઓરા હેત નથી, ત્યાં હેતે બોલવાનું. આવો ને ઓરા હેતે કરીને સામું હેરીએ આવો ને બોલું. આવો ને ઓરા લાવો મરાનો આપણ લીજીએ આવો ને વયા ગયા એને 1-1.5 વર્ષ જેવું થયું છે, વર્ષ થયું છે, 6-8 મહિના થઈ ગયા છે. મહારાજ પોતે સ્વધામ પધારી ગયા ને એટલે એમ કે છે સ્વામી કે તમે આવો આપણે હેતે કરીને મળીએ. કીધું પેલા નથી થયા, તમે ક્યાં છો? ફોનમાં નો ગણાય ગગલાવે, ભાઈ આવો કાંક કરીએ તો પેલા થાય. આવો મળીએ, રેસ્ટોરાંમાં જાય, કાંઈક ખાઈએ, આવો. આવો ને ઓરા લાવો મળાનો આપણ લીજીએ આવો ને ઓરા કાના એકાંતે વાતું કીજીએ આવો ને ઓરા વાતું કીજીએ આવો ને ઓરા કાના એકાંતે વાતું કીજીએ આવો ને ઓરા એકાંતે વાતું કીજીએ. જે તેથી મળીએ એ એક બાજુ બેહીને વાતું કરીએ, એકાંતે બેહીને વાતું કરીએ, કોઈ પાળે નહીં ત્યાં. પણ તમે જલ્દી આવો. આપણી વાતું કોઈ સાંભળી ન જાઓ. આવો ને ઓરા ખાતે કરીને આપણ ખેલીએ આવો ને ઓરા ખાતે કરીને આપણ ખેલીએ. ખેલ એટલે આમ તો રમવું થાય, પણ જ્યાં હેત હોય ત્યાં જાજા ન જોઈએ. 2 જણા બથોડા લે તો ખેલ શરૂ થઈ જાય. એટલે આવો તો પછી એમાં પછી કોઈ ત્રીજાની જરૂર જ નથી. આવો ને ઓરા ખાતે કરીને આપણ ખેલીએ આવો ને આવો ને ઓરા માથે કલંગી સુંદર મેલીએ આવો ને ઓરા આવો ને ઓરા ફૂલડે બિછાવી મેં તો સે જડી આવો ને ઓરા તમારા માટે મેં તૈયારી કરી રાખી છે. સરસ મજાની ફૂલ બિછાવીને પથારી તૈયાર કરી રાખી છે. પણ આ લૌકિક વાત નથી, આ જીવનના હૃદયના સદગુણોની સજાવેલી ફૂલ છે, છૈયા છે, પથારી છે. જેના હૃદયમાં ગંધાતું હોય તેના દુર્ગુણ બધા પડ્યા છે, અને જેનું હયું નિર્મળ છે તો સુગંધી મગમગ ચારિત્ર સદગુણ રૂપી ફૂલ બિછાવી એની સેજ પથારી પલંગ બિછાવી રાખ્યો છે તમારા માટે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મને ખાતરી છે સરસ મજાની સુગંધી સેજ તમારા માટે તૈયાર છે. તો આવો ને, તમને ફાવે એવું જ છે. આવો ને ઓરા ફૂલડે બિછાવી મેં તો સે જડી આવો ને ઓરા હાથ જોડીને આગે છું ફળી
આવો ને ઓરા મનડા મળ્યા તે નથી છૂટતા. હવે મન મળી ગયા છે. જો કેટલો આ ગાજે છે, આમાં ટ્યુન મળે તો આ ઉપડી જાય આગળ. મારે પાછું ખરાબ છે પદ્ધતિ ઋષિનો. ઘોર બહુ ઘોર વાગે છે. કેમ આમ થાય? કંટ્રોલ તો કરી લ્યો છો તમે. હા, આવો ને ઓરા મંદડા મેળાતે નથી છૂટતા. આવો ને ઓરા દુર્જન દેખીને છો ને કૂટતા. ઘણા ને શું છે, બીજાના સુખમાં ઈર્ષ્યા આવે એટલે એ બિચારા છાતી કૂટે, હાથ કૂટે, પેટ કૂટે. એમાં જેમ ડખા થાય હવનમાં હાડક્યા નાખે, નથી કેતા? એમ એ ભલે જેમ જે કેવું છે એ ભલે ને જ્યાં છાતીઓ કૂટે, પણ તમે આવો, આપણે મળીએ, આપણે બેસીએ, થોડી વાત કરીએ. ભલામણ ઘણા વખતથી આવ્યા નથી, તો આવો ને ઓરા દુર્જન દેખીને છો ને કૂટતા. આવો ને ઓરા પ્રગટ થયા અમારે કારણે. એક એક શબ્દ તમે વાંચો, એના અર્થના ભાવ સાથે ઊંઘ ઉડાડીને ભાવ સાથે એમાં તમે લીન થાવ, રસના ધાર છૂટે એવો છે આમાં. સીધું સાદું નથી, આ તો ભાવનું છે બધું. તમે બોલાવતા હો, તમને એમ લાગતું કે આપણે બોલાવા છે, એની આ કથા છે. અમારા માટે તમે પ્રગટ થયા છો અને પાછા દેખાતા નથી. ક્યાં વૈયા ગયા? નથી કેતા એ શું એ જન્મ જ છે ઈચ અધરમાં, એકબીજા માટે જ જન્મ છે. જે બોર્ન ફોર ઈચ અધર એવું કે છે, મેડ ફોર ઈચ અધર. હા, જાણે બે ટુકડાઓ એકબીજા માટે કુદરતે સર્જ્યા હોય, એમાં બ્રહ્માનંદ સ્વામી કે તમે અમારા માટે જ પ્રગટ થયા છો. આવો ને ઓરા પ્રગટ થયા અમારે કારણે. આવો ને ઓરા બ્રહ્માનંદ જાય તમારે વારણે. કુરબાન થઈ જાઓ એમ તમે. તમારા માટે તમે કયો એ મારો પ્રાણ આપી દઉં, વારી વારી થઈ જાઉં, બલિહારી થઈ જાઉં, નોછાવર થઈ જાઉં. પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ શંકા તજી છે મેં સંસારની. પધારો નાથ મંદિર મારે રંગ માણીએ. પધારો નાથ અવગુણ મારા ચિતન આણીએ. અવગુણ તો હોય મહારાજ, પણ એ બહુ નજરમાં લાવતા નહીં. અમે ગમે તેમ તો એ જીવ છીએ, એટલે અમારા કઈ હોય તો ભૂલી જજો. પણ તમે આપણે બહુ એવું હોય છે કે ભાઈ ભૂલ ચૂક માફ કરો, પણ આવો તો ખરા ભાઈ સાહેબ, હવે આવા પ્રસંગે આવો હશે કઈ લેટ ગો કરો થોડું. પધારો નાથ અવગુણ મારા ચિતન આણીએ. પધારો નાથ તમને વધાવું મોતીડે કરી. પધારો નાથ પ્યારા રાખીશ હૈયા ઉપરી. પધારો નાથ માથા સાથે વરી છું રાજને. મેં સસ્તામાં નથી લીધા, માથું આપ્યું છે.
માથું આપ્યું છે, માથું આખું કુળ સામે પડ્યું છે અને આપણે આ ગોઠવું છે. માથું દઈ દીધું છે, અમારે ક્યાંય રહ્યું નથી અને હવે તમે બધી આવતા નથી. અમારે બે બાજુ મરવા જેવું થાય, નો જગતના રહો, નો તમારા રહ્યા, તમે હવે પછી આવતા નથી. માથું દીધું છે. પધારો નાથ માથા સાથે વરી છું રાજને. પણ હું કોઈ ભિખારીને નથી વરી, રાજા ધીરાજ ને વરી છું, એટલે મને એનો કોઈ અફસોસ નથી. જેવા તેવા માટે કઈ માથું કુરબાન નથી કર્યું, રાજા ધીરાજ ને વરી છું. પધારો નાથ મેલી લોકડિયાની લાજને. પણ તમે આવડા મોટા અને અમે હાવ આવડા નાના, એટલે તમને થોડું અમને મળવાની શરમ થતી હોય, પણ અમારા માટે થોડી લાજ શરમ મૂકી દો. મોટા માણસ થઈને નાના નથી આવવું પડે તો તમને એમ થાય છે કે મારી આબરૂ જાય છે, આવાને પસંદ કર્યું. પણ એ લાજ શરમ મૂકી અને તમે આવો. પધારો નાથ ચિતડું મોય તમારી ચાલમાં. પધારો નાથ ચિતડું મોય. હવે એમને શું શું ગમે છે એ પણ કહે છે, તમારું મને શું શું ગમે છે. તમારી ચાલમાં મારું ચિત્ત મોહી ગયું છે, મારે એ બધું જોવું છે અને તમે જે દેખાતા નથી, બહુ વિલંબ કરો માં. પધારો નાથ ચિતડો મોહ તમારી ચાલમાં. પધારો નાથ ભૂધર લખ્યા છો મારા ભાલમાં. આ જે અચાનક મન મોહી ગયું ને, તે એની પાછળનું કારણ છે કે તમે મારા લલાટે લખેલા છો, નહીતર આમ કેમ મોહ થાય. જ્યાં જ્યાં આળે ડોખળે થઈ જાય છે તો એ હશે ક્યાંક પૂર્વનું કંઈક લેણા દેણું. તો મારા ભાલમાં લખાય, નસીબમાં લખાઈને તમે છો, એટલે પછી આવો. પધારો નાથ ભૂધર લખ્યા છો મારા ભાલમાં. પધારો નાથ છેલ છબીલા કુંવર નંદના. પધારો નાથ વાલા રસીલા બ્રહ્માનંદના. છબીલા છેલ દૂર ફરો ચોશીદ ડોલતા. આમ છેટા છેટા હું કામ ફરો છો? હું અહીં છું તે જાણી જોઈને તમે શું કામ આમાં આઘા આઘા વ્યા જાવ? તમને ખબર તો છે, પણ તમને એમ છે કોઈ લપડો ત્યાં ઉભો છે એટલે તમે છેલ્લે છેલ્લે આમ આઘા આઘા શું કામ વ્યા જાવ છો? છબીલા છેલ દૂર ફરો છો સીધ ડોલતા. છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા? કેમ નથી બોલતા? તમને શું વાંધો પડ્યો? કેમ નથી બોલતા કે તો ખરો? છબીલા છેલ મને તમારો એક આશરો. છબીલા છેલ મન માન ગોઠે પિયર સાસરો. છબીલ અર્થ તો સમજે જાય તો સીધા છે. છબીલા છેલ વાલપ લાગી તમારા વેણમાં. છબીલા છેલ આવો ને રાખશું જો નેણમાં. છબીલા છેલ મુજને લાગી તમારી આંખડી. છબીલા છેલ પ્યારા પધારો પેરી ચાખડી.
છબીલા છેલ ભાવ કરીને આવો ભેટવા. છબીલા છેલ મનડાને તાજ સર્વે મેટવા. છબીલા છેલ આળસ મેલીને હવે આવીએ. છબીલા છેલ બ્રહ્માનંદને હસીને બોલાવીએ. રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ. રંગીલા કાન મનની માટી તે હવે મેલીએ. રંગીલા કાન રહો ને આવીને અહીં રાતડી. રંગીલા કાન વાલપને કરીએ જો વાતડી. રંગીલા કાન જાજુ તમને શું કહી દાખીએ. રંગીલા કાન રાખતી રીત નવ રાખીએ. આ કડી છે ને એ બધાય આમ તો યાદ રાખવા જેવી છે. આટલી રંગીલા કાન રાખતી રીત નવ રાખીએ. ભગવાનના દર્શન કરવા જઈએ અને કાંઈ માગણી હોય કાંઈ પ્રાર્થના હોય કહીએ ત્યારે કહેવાય કે ભાઈ અમે તો રાખ છીએ, અમારે અરે રીત રાખીને શું મોટા માણસ થઈને તમે આવું કરો છો. રાખવું અરે રીત ન રખાય. એટલે આપણે એને રાખ કહી એને બહુ સારું લાગે. પણ બ્રહ્માનંદ સ્વામી કહે કે અમે રાખ છે એનો વજન છે, એનો વજન છે, એનો મહિમા છે. આપણે તો કાંઈ હોય નહીં, પગમાં બૂટ ન હોય અને આપણે કંઈ બે બૂટ મારી તો પાડી દઈએ, પણ છે જ નહીં પેલા હોય ને શું આપણે વાતું કરીએ. પણ બ્રહ્માનંદ સ્વામી એમ કાંઈ કહી ન શકે રાખ છે, પણ છતાંય એમ કે છે કે અમે રાખ છીએ. અને આપણે તો દર્શન કરવા જાય, જો ઘણા તમે જોજો દર્શન કરવાનું હકીકતમાં ભૂલી ગયા છે બધા. દર્શન કેમ કરાય ઠાકોરજી પાસે, હું તો બેઠા બેઠા ઘણી વાર જોયા કરું. આ કોઈ સેન્સ જ ન લાગે કે દર્શને આવ્યો છે. રાજા ખીરા છે. તમે એક નરેન્દ્ર મોદી કે બેઠા એના તમને કે જાઓ 2 મિનિટ લઈ આવો, કેવી રીતે આમ થઈ રસી લાલા લઈ આવો ને મારે સાથ ન હોય તો ઊંચીનો ભાવ દેખાડો કે અમે તમને મેં કોઈ રાહ જોતા હતા, નામ જોતા હતા. કેટલું હોય મંદિરમાં આપણે જાય છે તો ક્યાં એવી રીતે દર્શન કરવાનું કોઈ ભાવ ખરો. ઘણા તો કોઈને ખબર ને ક્યાં દુકાળિયા જન્મમાં એના જન્મ થયા છે. મેં લોકોને કોઈ દી ઠાકોરજી પાસે દંડવત કરતા નથી જોયા. હશે મોટા એના ઘરના, પણ મને એની બહુ ચીડ ચડે કે ઠાકોરજી પાસે આવીને આમ લાંબુ થઈને પડાય નહીં તો એને શું મહિમા સમજ્યો. પગમાં ન પડવું હોય તો પડી જવાય તો સમજ્યા કે અહીં ભગવાન બેઠો છે. પગમાં ન પડવું પડી જવાય તો સમજે કે અમારો ઈષ્ટ છે. નાનો છોકરો જોવે પોતાનો છોકરો હોય તો કેમ સીધો તરત વાંકો વળે, ત્યારે બધા આખા મકડા પકડે ઢીલા થઈ જાય અને હાવ નીચો મળીને એને તેડી લે. અને ઠાકોરજી પાસે આવે બરે જોઈ લે જાણે કેમ ઠાકોરજીને કહેતો જોઈજો હું આવ્યો. આમ જો ઘડીક આમ જો એ કઈ દર્શન છે. આરજુ હોય, ચિંતા હોય, શરણ ભાવ હોય, જોઈને તરત નમી પડવાનું. 1 મિનિટ આપણે આઘા હોય ત્યાંથી એમ કે ભાઈ આ પ્રગટ બેઠા છો એમ કરીને થોડુંક વિચારીને પછી માથું નમાવે. પણ વિધિ પૂરતું આમ કરી લે એમાં કોઈ ભાવ જાગે નહીં. બેઠા છે એમ જ.
આજ એવો ભાવ આજ કરીએ, કાલ કરીએ, પરસો કરીએ, મહિનો કરીએ, 2 મહિના કરીએ, 2 વાર વર્ષ કરીએ, 5 વર્ષ, અરે 10 વર્ષ, 50 વર્ષ, ગમે ત્યારે એવો ભાવ રાખીએ, એને મૂર્તિમાંથી બહાર નીકળવું પડે ને એને પછી કાંઈક તો શરમ આવે ને કે રોજ હવે એક આડોશ પાડોશમાં રહેતા હતા, એક મુસલમાન હતો ને તે કુંભારનો ધાબળો લઈ ગયો. કુંભાર બિચાર ભગતનો ધાબળો એટલે મુસલમાન માથા પાયરે લઈ ગયો. પણ આ કુંભાર ઉઠીને નીચ ઉઠીને એટલે મુસલમાન આવડી ગાળ્યો છે. ઉઠીને બસ આવડી ગાળ્યો છે. ઓલો સાંભળે એમ એટલે એ તો એની રીતે દેખાય નહીં, પણ એમાં કાનમાં પડે ને એવી રીતે મોટા મોટ ન કે પણ આવડી ગાળ્યું હતી. આવો છે ને મારો ધાબળો લઈ ગયો, આવો છે ને મારો ધાબળો લઈ ગયો. રોજ ઉઠીને સવારમાં 5, 15, 25 ચોપડે. એવરેજ 1 દી, બીજે દી, ત્રીજે દી, ચોથે દી, 5મે દી બોલ્યા ને રોજ આવડી સાંભળવાની ને મોઢે ન કે પણ બારીમાંથી અવાજ જાય ને કે ઓલી અમારો ધાબળો લઈ ગયો, આવી દી એ બોલ્યા. 1-2 મહિના થયા એમને ગાળ્યો. રોજ સવાર ઉઠીને તો મુસલમાને ખીચ પડી, ધાબળો લઈ આવ્યો છે રોજ ઉઠીને પછી ગાળ્યો છે. તેઓ ખીચમાં આવી કે લે તેરા ધાબળા, નીત ઉઠ કે ગાલિયા દેતા, લે તેરા ધાબળા. ઓલો એટલું જ જોયું છે. લાગ રોજ ઉઠીને ગાળ્યો દીધો, ધાબળો મળી ગયો તો રોજ ઉઠીને આપણે ભાવથી સ્તુતિ કરીએ તો આપણી પાસે કોક દીક ન આવે. ગાળ્યો દીધી તોય આવ્યો અને ધાબળો દેવા આવ્યો. બોલો તો આપણે ક્યાંય કઈ જોઈ છે એવું? ખાલી એમને મારે તોય બસ છે. આપણે ગાડ્યું ન દઈએ તો એમને આવે, ગાડ્યું દીધી તોય આવ્યો, પાછો ધાબળો લઈને આવ્યો. બોલો તો પછી આ ભાવની વાત છે ને. રંગીલા કાન રાખથી રીત નવ રાખીએ, રાખ એટલે ખબર છે ને, રાખ એટલે હાવ ગરીબમાં ગરીબ, કંગાલ, ચિત્રે હાલ, ભિખાર. રંગીલા કાન છે તેરે હું તે વારી નવ ઘટે, રંગીલા કાન મળ્યા વિના તે પીડા નવ મટે, રંગીલા કાન પ્રીત કરીને અમને પરહર્યા, રંગીલા કાન ખૂબ જાના ઘર તે પોતાના કર્યા, રંગીલા કાન ખૂબ જાના ઘર તે પોતાના કર્યા, રંગીલા કાન બ્રહ્માનંદની અરજી તે સાંભળો, રંગીલા કાન આવીએ કાંતે મુજને મળો, રંગીલા કાન આવીએ કાંતે મુજને મળો,